પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને લઈ સમીક્ષા બેઠક યોજાઈ. સુરત તારીખ 31મી. આગામી 5 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત ખાતે યોજાનારા કાર્યક્રમને લઈને આજે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગેવાની સંભાળી હતી. સમીક્ષા બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો, સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની તમામ તૈયારીઓ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ જનસુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીના કાર્યક્રમને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે તંત્ર દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ સહિત વિવિધ સરકારી વિભાગો વચ્ચે સંકલન સાધી આયોજનને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય કાર્યક્રમ સુરતના ઈસી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. દમણ ખાતે એરપોર્ટના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પ્રધાનમંત્રી સુરત પહોંચશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રીના આગમનને લઈને શહેરમાં ઉત્સાહનું માહોલ જોવા મળી રહ્યું છે, જ્યારે તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવા માટે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. રિપોર્ટર નૈતિક રેશમવાલા, સુરત. માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સુરતની ધરતી પર ફરી એક વખત આગમન થઈ રહ્યું છે અને તેમના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ તો માનનીય પ્રધાનમંત્રી શ્રીની જે મુલાકાત છે તેનું એક ખાલી નાનું વિવરણ આપીશ. માનનીય પ્રધાનમંત્રી શ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે અને સૌપ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે એક પ્લાન્ટમાં થવાની છે. એમાં લગભગ 45 મિનિટ સુધી એ પ્લાન્ટની મુલાકાત કરશે. એ મુલાકાત બાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે અને તે 4:15 થી 5:15 સુધી એટલે કે 1 કલાકનો એ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં 18,000 કરોડથી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું ત્યાં થવાનું છે અને ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી અત્રેથી સુરત ખાતેથી આગળ પ્રસ્થાન કરશે. આ જે સમગ્ર કાર્યક્રમ છે તેની તૈયારીના ભાગરૂપે આજે એક મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય યુનિયન મિનિસ્ટર શ્રી તેમજ MP, MLA, મેયર શ્રી તમામ હાજર રહ્યા હતા. માનનીય પોલીસ કમિશનર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રીએ પણ આમાં અમને માર્ગદર્શન આપ્યું હતું. તો જે તૈયારી અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી જે આગમન થઈ રહ્યું છે તેમાં જે તૈયારીઓ છે તેના ભાગરૂપે આજે અલગ અલગ અમને સજેશન્સ મળ્યા હતા. એમાં મુખ્ય 2 વસ્તુ ઉપર અમારો ફોકસ રહેવાનું છે. તેમાં એક સ્વચ્છતા અભિયાન, અત્યારે આમ આપણે જાણીએ છીએ કે સ્વચ્છ ભારત અભિયાન સમગ્ર દેશમાં ચાલી જ રહ્યું છે અને સુરત મહાનગરપાલિકામાં પણ આ કામગીરી ખૂબ જ સારી રીતે થઈ રહી છે અને જાણીએ છીએ કે સુરત આમાં નંબર 1 પણ દેશમાં છે. પણ આ કામગીરીને વધુ સારો વેગ મળે અને તેમાં વધારેમાં વધારે લોકો જોડાય, સામાજિક સંસ્થાઓ જોડાય, આપણા તમામ પ્રકારના અધિકારીઓ કર્મચારીઓ જોડાય, તે પ્રમાણેના આપણા કાર્યક્રમો આગામી દિવસોમાં કરવા જઈ રહ્યા છીએ. એટલે એના માટે અમને માર્ગદર્શન મળ્યું અને એનું આપણે આખું આયોજન કેવી રીતે કરવું એનું અમને માર્ગદર્શન આજે મળ્યું હતું. બીજું જે છે કે આ સમગ્ર કાર્યક્રમ જે છે એ ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ મતલબ આખો થાય તેના માટે પણ અલગ અલગ પ્રકારના વિષયની એમાં ચર્ચા થઈ અને કઈ રીતે આપણે ઇકો ફ્રેન્ડલી રીતે આખો આ કાર્યક્રમ કરી શકીએ અને તેમાં કઈ રીતે આપણે સાહેબનું સ્વાગત છે, લોકો પોતાની ભાવના જે માનનીય પ્રધાનમંત્રી શ્રીના આગમનને લઈને જે વ્યક્ત કરવા માંગી રહ્યા છે તેને આપણે કઈ રીતે વધારેમાં વધારે સારી રીતે કરી શકીએ તે બાબતનું પણ આજે આમાં ચર્ચા થઈ અને એનું જે હવે ડિટેલિંગ્સ છે અમે આજે કરવામાં આવશે. હજુ એની કોઈ માહિતી મળી નથી, પણ જે સમગ્ર કાર્યક્રમ છે એ ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ થાય તે પ્રમાણે આયોજન કરવાનું અત્યારે અમારું આયોજન છે. પહેલો કાર્યક્રમ અને બીજો કાર્યક્રમ સમય શું છે? પ્રોગ્રામ છે સમય રહેવા દે.